નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ડ્રગના એક નેટવર્કથી, જ્યાં પોરબંદર ભારતીય જળસીમા નજીકથી 311 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસનું સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું, જેમાં અંદાજે ₹1800 કરોડની કિંમતનું આ ડ્રગ્સ મળી આવ્યું છે। બાતમીના આધારે એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। પાકિસ્તાનથી આવનાર ડ્રગ્સ તામિલનાડુ જવાની બાતમી મળી હતી, જ્યાં પાકિસ્તાની બોટના ચાલકોએ કોસ્ટગાર્ડ શિપને જોઈને ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં જ ફેંકી દીધો। એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સનો જથ્થો બહાર કાઢી આ મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે। ડ્રગ્સનો જથ્થો પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરીએ લાવવામાં આવ્યો છે। એફએસએલની ટીમ દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ફિદા ડ્રગ્સનો જથ્થો ગુજરાતની દરિયાઈ સીમા પહોંચાડવાની બાતમી હતી। 10 તારીખે મળી હતી આ બાતમી, જે બાતમી અનુસાર 400 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ગુજરાતની દરિયાઈ સીમામાં પહોંચવાનો હતો અને તેને લેવા માટે તામિલનાડુથી એક જહાજ આવવાનું હતું। જે બાદ એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી। 12મી અને 13મી તારીખે બાતમી મુજબના લોકેશન પર જ્યારે ટીમ પહોંચી, ત્યારે બોટ ચાલકોએ ડ્રગ્સ ભરેલા પ્લાસ્ટિકના જે ડબ્બા હતા તે દરિયામાં નાખી દીધા હતા। એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે એ થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે, તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં, અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે। આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા। આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે। તો ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી પાકિસ્તાની બોટના ચાલકો ઝડપથી ફરાર થઈ ગયા હતા। એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે બોટ ચાલકોનો પીછો પણ કર્યો, પરંતુ તેઓ ઝડપથી પાકિસ્તાની દરિયાઈ સીમામાં ઘૂસી જતા તેમને પકડવું અશક્ય બન્યું હતું। આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી, આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ, અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે, તો એ લોકો સેમ આ જ કામ કર્યો। આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીલથી બહુ નજદીક હોય, આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી। કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી, બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો, પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો। તો છેલ્લા થોડા વર્ષની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રનો જે દરિયા કિનારો છે તે ડ્રગ્સ માફિયાઓ માટે હોટ ફેવરેટ બન્યો છે। અને ડ્રગ્સ માફિયાઓ જે છે તે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠેથી, અને એમાં પણ ખાસ કરીને પોરબંદરનો આ દરિયાકાંઠાઈ વિસ્તાર છે, જ્યાંથી ડ્રગ્સ ઘુસાડવાની નાકામ કોશિશ કરે છે। ત્યારે ગુજરાતમાં જે ડ્રગ્સનો દરિયો સામે આવે છે તેની વાત કરીએ તો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, જે ડ્રગ્સ હેરાફેરીનું જાણે કે એપી સેન્ટર બની ચૂક્યો છે, જ્યાંથી ડ્રગ્સ ઘુસાડવાની નાકામયાબ કોશિશ હર હંમેશ કરવામાં આવે છે। વર્ષ 2018થી અત્યાર સુધી 5454 કિલો ડ્રગ્સનો જથ્થો જે છે તે અત્યાર સુધી જપ્ત કરવામાં આવ્યો છે, અને હજુ પણ આ કાર્યવાહી ચાલે છે। અફીણ, ગાંજા અને કોકેનનો મોટો જથ્થો અહીંથી વારંવાર ઝડપાય છે। ક્યારેક ડ્રગ માફિયાઓ જે છે તે ડરના મારે અહીં ડ્રગ્સના પેકેટ્સ મૂકીને ચાલે જાય છે, તો ઘણીવાર તે દરિયામાંથી ઝડપાય છે। કુલ અત્યાર સુધી વાત કરીએ તો 10,277 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જે છે તે ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તાર જે છે આ સીમામાંથી મળી આવ્યો છે। બાતમીના આધારે આ ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ બોલાવવાની કોશિશ પણ થાય છે, જ્યાંથી મોટો જથ્થો ઝડપાય છે। દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરીમાં કુલ 163 આરોપીઓની અત્યાર સુધી કાર્યવાહી કરતા ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં કુલ 77 પાકિસ્તાની નાગરિક અને 34 ઈરાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે। આ કારોબાર જે છે નશાનો તે વર્ષોથી ચાલ્યો આવે છે, જેના પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, જેમાં 4 અફઘાની, 2 નાઇજીરિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ આ કાર્યવાહી આગળ ઝંપલાવતા જે પ્રકારે આ ફિદા નામનો ડ્રગ માફિયા છે તેને પણ ઝડપવાની કોશિશ કરવામાં આવી રહી છે। કુલ 46 ભારતીય આરોપીઓ પણ ડ્રગ્સની હેરાફેરીમાં સકંજામાં આવી ચૂક્યા છે, તેમના પર પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જો કે દર વર્ષે વાત કરવામાં આવે તો ડ્રગ્સ ઝડપાવવાનો આ સિલસિલો જે છે તે યથાવત છે, અને તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। એક તરફ કહેવામાં આવે છે સે નો ટુ ડ્રગ્સ, આ કાર્યવાહી હેઠળ વારંવાર પ્રયત્નો કરવામાં આવે છે કે જે ડ્રગ માફિયાઓ છે તેમના પર
કંટ્રોલ કરવામાં આવે, આ ડ્રગ્સ જે છે તે દેશના યુવાનોને નશાના રવાડે ચડાવવાની જે નાકામ કોશિશ કરે છે તેને અટકાવવામાં આવે, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતથી દેશના અન્ય વિસ્તારોમાં ડ્રગ્સની ડિલિવરી થાય છે. જે દરિયા કિનારો છે તે એપિસેન્ટર છે આ ડ્રગ્સ માફિયાઓ માટે, ડ્રગ્સ અહીંથી લઈ જવા માટેનું, અને તેનો ફાયદો ઉઠાવવામાં આવે છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો જાણે કે ડ્રગ્સ લેન્ડિંગનું હબ બની ગયો છે, અને તેના થકી જ આ ડ્રગ માફિયાઓ જે છે તે ડ્રગ્સ દેશભરમાં ઘુસાડવાની કોશિશ કરે છે. હવે વાત કરીએ કે અત્યાર સુધી કેટલું ડ્રગ્સ ઝડપાયું છે, ક્યારે અને કેટલું ડ્રગ્સ જે છે ઝડપાયું છે તેની વાત કરીએ. જે આંકડાઓ સામે આવ્યા છે વર્ષ 2021ની વાત કરીએ, રૂપિયા 2346 કરોડનું ડ્રગ્સ અત્યાર સુધી ઝડપાઈ ચૂક્યું છે. વર્ષ 2021માં જે આંકડો સામે આવ્યો હતો તે પણ મોટો અને ચોંકાવનારો હતો, પરંતુ આટલેથી અટક્યું નહીં. વર્ષ 2022ની વાત કરવામાં આવે તો રૂપિયા 5339 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. આ કાર્યવાહી જેમ જેમ વધુ ઝડપથી કરવામાં આવી રહી છે અને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહી છે, તેમ તેમ મોટો ડ્રગ્સનો જથ્થો જે છે તે ઝડપાઈ રહ્યો છે, અને 32,591 કિલો ડ્રગ્સ અત્યાર સુધી જપ્ત કરવામાં આવ્યું છે. વર્ષ 2023ની વાત કરવામાં આવે તો કુલ રૂપિયા 1,515 કરોડનું ડ્રગ્સ જે છે તે ઝડપાયું છે. વર્ષ 2021થી લઈને 22 અને ત્યારબાદ 23, 2024ની વાત કરવામાં આવે તો રૂપિયા 6,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. 11,000 કિલો ડ્રગ્સ જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે. કરોડોનો ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહે છે, અને આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધી વાત કરવામાં આવે તો કુલ 10,277 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે, જ્યારે કે 163થી વધુ આરોપીઓની પણ ધરપકડ આ મામલે કરી લેવામાં